ખીના માળા જેવું ગામ, એમાં પતિ અને પત્ની બે રહે અને સમય જતાં પત્નીને આશા થઈ, છોકરાનો જન્મ આપ્યો અને છોકરો 17 થી 18 વર્ષનો થયો એટલે એ છોકરાને ગાયો લઈને એના મા બાપ ગાયો ચરાવવા માટે વગડે મૂકતા અને એ જગ્યાએ એનો છોકરો હરરોજ ત્યાંથી જે પ્રવાસીઓ માણસો નીકળતા કે આણા ગામથી બીજે ગામ જતા હોય તેઓને પાણી પાવાનું કામ કરતો અને સેવાનું કામ, અને જળ સેવા એ મોટામાં મોટી સેવા છે. તો એ સેવા કરતો કરતો કમસે કમ 2 થી 3 વર્ષ પાણી પાવી રહ્યો હતો. એવામાં હરરોજ નવી નવી સમાજના માણસો અહીંયાથી નીકળે અને પાણી પાવે. આ માણસ 2 થી 3 વર્ષ પાણી પાયું ત્યારે બે માણસો તેને અહીંયા હરરોજ આવે અને પાણી પી અને નીકળે, આગળના ગામે જાય પણ એ પાછા ન આવે. ત્યારે એણે એક વિચાર કર્યો કે આ જેવો હરરોજ બે માણસો આવે છે મારે ત્યાં, પાણી પીએ છે પણ જાય છે પણ પાછા નથી આવતા, તો આનું કંઈક તો કારણ હશે. હાલો જે હોય આપણે કાલે એને પૂછી લઈશું. એવામાં એ બે માણસો આવે છે, બીજે દિવસે પાણી પીએ છે અને આરામ કરે છે. ત્યારે એ છોકરો પૂછે છે કે તમે હરરોજ અહીંયાથી પાણી પી નીકળો છો પણ રિટર્ન આવતા નથી, તમે શું કામ કરો છો? ત્યારે બે માણસો એમ કહે છે કે તમારે કંઈ આ જાણવા જેવું નથી, જે તમે સેવા કરો છો એ ખૂબ સારું છે. તો એ છોકરો કહે છે કે નહીં, તમારે જણાવવું તો પડશે જ, શું કામ કરો છો તમે? ત્યારે એ બે માણસો બોલે છે કે અમે ભગવાનના દૂત છીએ, જે માણસ મરવાનો હોય ને એને અમે લેવા જઈએ છીએ. તો ત્યારે એ છોકરો બોલે છે તો તમે 2 દિવસ પહેલા જાણી તો લેતા શું કે આનું મૃત્યુ અહીંયા છે? તો કે હા. તો મારું મૃત્યુ કેવી રીતે છે અને ક્યારે છે એ તમે જાણીને બતાવશો? ત્યારે એ બે દૂતો એટલા દુઃખી થઈ છે કે આ માણસને કેમ કેમ સમજાવવો છોકરાને. તો છોકરાને કહે છે કે આપણે કાંઈ જાણવું નથી અને જે ચાલે છે એ પ્રમાણે ચાલવા દઈએ. તો કે નહીં, તમારે જણાવવું તો પડશે કે મારું મૃત્યુ કઈ જગ્યાએ છે અને કેવી રીતે છે. તો એ બે માણસો સમજાવીને થાકી ગયા પણ એ છોકરો સમજ્યો નહીં અને એ છોકરે એના માણસોને કીધું કે તમારે નક્કી કાલે મારે મૃત્યુ કઈ જગ્યાએ છે અને કેટલા સમય છે એ મને બતાવશો. તો બે દૂતો પાછા પાણી પી નીકળે છે અને અહીંયા જઈને ભગવાનના રાજમાં જઈને જોયો તો એ છોકરાનું મૃત્યુ 4 દિવસ પછી થાય છે. એટલી હદે મોત થાય છે કે છોકરો બહુ હેરાન થવાનો હોય છે. ત્યારે એ બે દૂતો એટલું જોઈને એટલા અંદરો અંદર રડે છે કે આપણી સેવા કેટલા વર્ષોથી માણસ કરે છે અને આપણે એ માણસને લેવા જવાનું છે? નહીં. પણ જે આ દૂતોનું કામ કરવા આપતા હોય છે ભગવાન, ત્યારે એ માણસો એમ કહે છે કે હવે આપણે જે આપણે કાર્ય કરવાનું છે એ તો કરવાનું જ છે. પછી ત્યાંથી પાછા નીકળે છે અને છોકરો એટલો મસ્ત ગાયો ચરાવે છે, હસે છે, ખુશીથી છે. અને જ્યારે આ બે દૂતોને જોવે છે એટલે ઉપરથી વધારે ખુશ થઈ ગયો. પછી એ છોકરે પાણી પાયું, બેસાડ્યા, સમાચાર લીધા, તમામ રીતે તેઓની સેવાઓ કરી અને પછી છોકરો પૂછે છે કે શું તમે જોઈને આવ્યા મારું? ત્યારે આ બે દૂતો એટલી હદે રુદન કરી રહ્યા હતા કે છોકરો કહે છે કે કેમ તમે આ રહો છો, શું કારણ? તો પછી એક દૂત બોલે છે કે ભાઈ તારું મૃત્યુ એવી જગ્યાએ છે કે અમને પણ તને કહેવામાં ખૂબ દુઃખ લાગે છે. તો છોકરો કે એમાં શું છે, તમે મને કહો ક્યારે મૃત્યુ છે? પણ દૂત કહે છે કે બેટા જો હમણાં કહીશું તો તારું આખું મનોબળ તૂટી જશે, તારે જીવન જીવવામાં ખૂબ તકલીફ પડશે. તો કે નહીં, આજે મરું અને કાલે મરું, તમારે કહેવું તો પડશે જ. પછી એ દૂત કહે છે તારા લગ્ન થશે, લગ્નની પહેલી જ રાતે કાળોતરો સાપ આવશે, એ કેરડશે અને 1 કલાક પછી તારું મૃત્યુ થશે. ત્યારે છોકરો કે ઓ બસ, એમાં તમે શું કામ ગભરાવો છો? મારું ત્યાં લખેલું છે તો મારે મરવાનું જ છે, બીજી કોઈ વાત જ આવતી નથી, તો એમાં હેરાન થવાનું નહીં.
મારું જે લખેલું છે એ મારે ભોગવવાનું જ છે. છોકરો એટલો નિડરતાથી બોલ્યો કે એમાં તમારે રુદન કરવાની જરૂર નથી. પાછા ત્યાંથી આ બે દૂત ત્યાંથી નીકળી જાય છે. નીકળ્યા પછી બીજે દિવસે એ બે દૂત આવે છે અને એ છોકરો કહે છે કે મારું મૃત્યુ કઈ જગ્યાએ કેવી રીતે જોયો. ત્યારે આ બે દૂતો તારે કંઈ કેવરાવું નથી, જેમ ચાલે છે એમ ચાલવા દે. પણ છોકરો માન્યો નહીં. ત્યારે આ બે દૂત વાત કરે છે કે બેટા તારા લગ્ન થશે. લગ્નની પહેલી રાતે કાળોતરો સાપ આવશે. સાપ તને કરડશે, ડંક મારશે. પછી 1 કલાક પછી તું એટલી હદે હેરાન થઈ અને પછી મરીશ. ત્યારે છોકરો કહે છે કે બસ આટલામાં તમે રડો છો? જ્યાં મારું મૃત્યુ છે ત્યાં લખેલું છે અહીંયા તો ભોગવવાનું જ છે. કર્મમાં જે લખેલું છે એ ભોગવાય છે. છોકરાની સગાઈ થાય છે. પછી છોકરો લગ્ન માટે તેમના પરિવારોને બધાને ના પાડે છે, કારણ કે એને ખબર છે કે મારું મૃત્યુ ટૂંક સમયમાં થવાનું છે, તો બીજી સ્ત્રીનું આપણી જિંદગી શું કામ બરબાદ કરવી. તેમ છતાં પરિવાર કોઈ ન માને. તેમ છતાં ભાઈને મનાવ્યા, ભાભીને મનાવ્યા, તમામ વ્યક્તિઓને મનાવ્યા, પણ એક એની માં. સમજજો, માં એટલે બહુ દુઃખની સાથે છોકરાને કહે છે કે જો તું લગ્ન નહીં કરે તો હું મરી જઈશ. તો છોકરો કહે છે કે માં મારે લગ્ન નથી કરવા. તેમ છતાં માં માની નહીં અને છોકરાના લગ્ન કરાવે છે. ત્યારે છોકરો વિચારે છે કે જો ના પાડશું તો મારી માં મરી જશે. જો હા પાડીશ તો આ બાજુ એક છોકરીની જિંદગી જશે કે તેઓને ચૂડલો નંદાશે. બેયનો વિચાર કરે છે. અંતમાં એની માનો વિજય થાય છે અને લગ્ન કરે છે. પહેલી રાત છે. સમય સાંજના 12 વાગે છે અને આ છોકરો તેને હવેલી જાય છે. અવાજ આવે છે મોજડીનો, કટ કટ. ત્યારે એના પત્ની એની રૂમમાં બેઠા બેઠા જોવે છે, અવાજ આવે છે. અડધી પાય આવે ને અવાજ બંધ થઈ જાય છે. ત્યારે એના પત્ની કહે છે કે અવાજ આવતો હતો તો અવાજ બંધ કેમ થઈ ગયો. ત્યારે જોવે છે એ બારી અવાજ થતો બંધ થાય છે અને પછી એનો પતિ અને ઓલો દૂધ 2 જણા વાતો કરે છે. ત્યારે એ દૂધ કહે છે કે તે મને આટલું પાણી પાયું છે, આટલા વર્ષથી સેવા કરી છે, તો તારા માટે 1 કલાક વધારે આપશે. ત્યારે એ છોકરો બોલે છે કે મારે 1 કલાકે મરવાનું અને હમણાં જ મરવાનું, તો એના માટે આપણે થોડી વાતો કરી દીધી. ત્યારે એ છોકરો કહે છે કે સમય. છોકરો પછી કહે છે કે મારું મૃત્યુ તો પાકો જ છે આજ. ત્યારે એની પત્ની એની રૂમમાં બેઠી બેઠી આ બધું સાંભળે છે. ત્યારે એની પત્ની એમ કહે છે કે ઓહો અનર્થ થઈ ગયો, કે મારે આટલું જ લખેલું છે, આવું દુઃખ લખેલું છે, એમ કરીને ખૂબ રુદન કરે છે અંદર. અને એવામાં 1 કલાકને થોડો ટાઈમ હતો અને એવામાં એ ગામમાં ગરીબ પરિવાર રહે છે, પતિ ને પત્ની. અને પત્નીએ એ ગામમાં એણે છોકરાનો જન્મ આપે છે. અને છોકરાનો જન્મ આપે ત્યારે સ્ત્રીને ભૂખ પણ ખૂબ લાગતી હોય છે. ત્યારે એ સ્ત્રી કહે છે એના પતિને કે તમે કંઈક ખાવાનું લાવો, કારણ કે મારે છોકરાનો જન્મ થયો છે એટલે મને બહુ ભૂખ લાગી છે. ત્યારે એનો પતિ કહે છે કે જો સવારના લાવું તો. ત્યારે એની પત્ની બોલી કે નહીં, ભૂખ મને બહુ લાગી છે, જો ન લાવ્યું તો હું છોકરાને ખાઈ જઈશ. ત્યારે એનો પતિ ત્યાંથી નીકળે છે. રાતના 1:30 થી 2 વાગ્યાના સમયમાં સામસુમ ગામ, કોઈ માણસ આવે નહીં, કોઈ જાય નહીં, કોઈ દેખાય નહીં, અંધારી રાત. તેવામાં ત્યાંથી નીકળતો જાય છે અને ડેલીએ બોલતો જાય છે કે કોઈ છે અન્નનું દાન કરી શકે એવું, કોઈ છે અન્નનું દાન કરી શકે એવું. જ્યારે એ છોકરાનું મૃત્યુ થવાનું છે તેના ઘરની નજીક નીકળ્યો અને ત્યાં પણ બોલ્યો
કે કોઈ છે અન્નનું દાન કરે એવું? ત્યારે આ પત્ની સાંભળે છે ત્યારે કે એ અંદરો અંદર વિચારે છે કે મારે તો આમાં મારા પતિનું મૃત્યુ થવાનું છે, તો જે આ મેં તૈયાર કર્યું છે મારા પતિ માટે ખાવાનું, એ ચલો ને એને આપી દઈએ. કારણ કે એ નહીં મળવાનું નથી તો ખોટું ફેંકી દેવાનું થાય છે, તો ચલો કે એને આપી દઈએ. એમ કરે છે અને પાછળની ડેલી ખુલે છે અને એ પુરુષને કહે છે કહો ભાઈ. ત્યારે પુરુષ કહે છે બોલો ભાઈ. ત્યારે એ પત્ની એ આખું અન્નનો થાળ ભરેલો હોય છે એ તમામ આપી દે છે. ત્યારે પુરુષ બોલે છે કે આમાં શું છે, કેટલું છે આમાં? ત્યારે એ પત્ની બોલે છે કે જે હોય તમે આ તમારે પત્નીને ખવડાવી દેજો. ત્યાંથી પુરુષ નીકળે છે અને ઘરે જતા જેવો ઘરની અંદર પગ મૂકે ત્યારે એણે છોકરાને ખાવાની તૈયારી કરી નાખી હતી એની માએ. ત્યારે એ પુરુષ બોલ્યો કે તું માં છે કે ડાકણ છે? તું જીવતાને ખાઈ જાય? લે આ અન્ન લાવ્યું છે, ખા. ત્યારે એ સ્ત્રી એટલી હદે ભૂખ હતી કે જાણે ગાંડું ખાય એવી રીત ખાય, અને અંદર ભૂખ લાગી હતી એ અંદર મટી ગઈ અને ઠાઢક થઈ. ત્યારે એ સ્ત્રી બોલી કે જે સ્ત્રીએ તમને જે આ અન્નનું દાન કર્યું છે ને એનો અમર ચૂંટલો રહેજો. ત્યારે ઈ પુરુષ એટલો ખુશ થાય છે કે આટલું અન્ન આપ્યું છે અને આવી જો વેદનામાંથી બહાર કાઢે તો માંથી કેટલા મોટા આશીર્વાદ નીકળે. ત્યારે એ સ્ત્રી બોલી કે જે આ અન્નનું દાન કર્યું છે એને અમર ચૂડલો રહેજો. ભગવાન સાંભળી ગયા. અન્નનું દાન મોટું દાન છે મિત્રો. કંઈ ન કરો તો તમે 5 બહેનોને પણ જમાડી શકો છો. એટલે દાન અન્નનું મોટું છે. ત્યાં છોકરો અને દૂધ બે વાતો કરે છે. સમય જતો રહે છે અને પછી તૈયારી કરે છે દૂધ કે હવે એને કલાક થઈ ગયો છે અને હું ડંખ મારી નાખું. ત્યારે એ સાપ એટલી હદે ડંખ મારે છે છોકરાને, અને છોકરાને ડંખ મારતા જ એ છોકરો મૃત્યુ નથી પામતો અને એને કોઈ ઝેર જ નહીં ચડતો. ઉપર 4 થી 5 ડંખ માર્યા પણ તેને ઝેર ચડે નહીં અને મૃત્યુ પણ થાય નહીં. ત્યારે એ વિચારે છે કે હું એક ડંખ ભેગો માણસને મારી નાખું છું, એને 5 ડંખ માર્યા છે તેમ છતાં કંઈ થયું જ નહીં. ત્યાંથી છોકરાની રજા લઈને નીકળે છે. ત્યારે એ ભગવાનના દરબારમાં જાય છે અને કહે છે કે ભગવાન, જે તમે મને જીવ લેવા મૂક્યો હતો તેને હું ડંખ મારીને થાક્યો પણ ક્યારેય એને ઝેર ચડ્યું જ નહીં. શું કરું? આનું કારણ શું છે? ત્યારે ભરી દરબારમાં ભગવાન બોલ્યા કે ભાઈ, તમે જે એને કલાક આપ્યો હતો એ કલાકની અંદર એના ઘરમાં એના પરિવારમાં કોઈ અન્નદાન કરેલો છે અને અન્નદાન કરવાને લીધે એ પુરુષના 100 વર્ષ જમા થઈ ગયા છે. મિત્રો સમજો કે અન્નદાન કેટલું કામ કરે છે, કેટલું પુણ્યનું કામ છે. ત્યારે એ દૂધ પણ એટલો ખુશી થાય છે અને પછી એ દૂધ પાછો એ છોકરા પાસે જાય છે કે ભાઈ, તમારા પરિવારમાં કોઈએ અન્નદાન કર્યું છે, ઘણે કર્યું છે. મેં તને આટલા ડંખ માર્યા તેમ છતાં એ ન મર્યા તમે, એનું કોક તો કારણ છે જ. અને શું છે આ? ત્યારે સામે ડેલીએથી સ્ત્રી ચાલી આવે છે. ત્યારે એ બોલે છે કે મેં કર્યું છે અન્નદાન. કે સમય સાંજનો 1 વાગે છે, અંધારાની રાત છે, કોઈ માણસ દેખાતો નહોતો. તેવામાં એક પુરુષ માગતો હતો કે મારી પત્નીએ છોકરાને જન્મ આપ્યો છે અને મારે અન્ન લઈ જવાનું છે, નકા મારા છોકરાને ખાઈ દેશે. ત્યારે ખબર પડે દૂધ અને પુરુષને કે એવું અન્નદાન એટલે મોટું દાન છે. ત્યાંથી દૂધ પાછો જાય છે, છોકરાને 100 વર્ષ વધી જાય છે. તો
તો મિત્રો એવું નહીં ગણતા કે દાન કરવાથી કંઈ થતું નથી. મોટા મોટું અન્નદાન છે, જળદાન છે. તો મિત્રો તરસાને પાણી પાવું, ભૂખ્યાને રોટલો ખવડાવવો, આ મોટામાં મોટું દાન છે. તમે ગમે અહીંયા જશોપરાને અહીંયાથી 1200 થી 1500 કિલોમીટરને ભગવાનના દર્શન કરવા જશો ને તો એનું કોઈ લેખે લાગતું નથી. તમે ઘરે બેઠા પણ તમે અન્નદાન કરી શકો છો. જો એ દાન કરશો ને એ જ તમારું લેખે લાગશે. એટલે મિત્રો આવું થતું હોય છે. જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક કરજો. ફરી મળશું આગલા વિડીયોમાં. ત્યાં સુધી લો છો રજા. નમસ્કાર. જય જવાન, જય કિસાન.